અમદાવાદની કેટલીક સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવવાની ધમકી આપ્યા બાદ હવે એરપોર્ટને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી મળી. અજાણ્યા વ્યક્તિ દ્વારા અજાણ્યા ઈમેલ આઈડી પરથી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે, જેને લઈ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન સ્ટાફને કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે અમદાવાદમાં ચૂંટણીના એક દિવસ પહેલા 36થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ કરવામાં આવ્યા હતા, કે જે સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી, જેમાં ટેકનિકલ સર્વેલન્સને આધારે કરવામાં આવેલી તપાસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.